રાજકોટ શહેરમાં એક જ પરિવારના 3 જેટલા સભ્યો દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં સૌપ્રથમ જે રીતના સ્મિતાબેન ખખ્ખર નામના મહિલાનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ તેમના જે રીતના કહીએ કે પુત્ર નિશિત ખખ્ખર અને તેમના પતિ દિલીપભાઈ ખખ્ખરનું પણ આ ઘટનામાં છે તે સારવાર દરમિયાન નીપજ્યું છે। દ્રશ્યો દેખાડી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ખાતેના છે, જે આગળ નો પ્રયાસ કરતાની સાથે ત્રણેય જે વ્યક્તિઓ છે તેમને અહીંયા લઈ આવવામાં આવ્યા હતા, પરંતુ જે રીતના સૌપ્રથમ જે સ્મિતાબેન છે તેમના બાદ અન્ય જે 2 વ્યક્તિઓ હતા, દિલીપભાઈ ખખ્ખર અને નિશિતભાઈ ખખ્ખર, તેમની સારવાર છે તે ચાલી રહી હતી। પોલીસ પણ આ બાબતે તપાસ કરી રહી છે કે જે 3 સભ્યો એક જ પરિવારના સામૂહિક પ્રયાસ કરવાનું કારણ શું છે। હાલ તો અત્યારે પ્રાથમિક તારણ એ લગાવવામાં આવી રહ્યું છે કે આર્થિક ભીષના કારણે કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક જે રીતના પરિવારજનો અને સમાજના લોકો છે તે માંગ કરી રહ્યા છે કે ચોક્કસ જે કારણ સાચી હકીકત બહાર આવી જોઈએ, મહત્વપૂર્ણ તપાસ છે તે આ કેસની અંદર થવી જોઈએ। આપનું નામ? મારું નામ કેડી રઘુવંશી, સંસ્થાપક અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રઘુવંશી યુવા શક્તિ સર। શું કહેશો, આજે જે રઘુવંશી સમાજ એકઠા થયો છે સિવિલ હોસ્પિટલ, શું છે સમગ્ર? થોડી વાર પહેલા જેવા મને સમાચાર મળ્યા કે અમારા રઘુવંશી સમાજના સાધુ વાસવાની રોડ પર રહેતા એક ખખ્ખર પરિવારના 3 સભ્યોએ એકી સાથે જે સામૂહિક કર્યો છે અને ત્રણેયનું અત્યારે નીપજ્યું છે, તે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે। અને અત્યારે અમારા રઘુવંશી યુવા શક્તિ સંઘના યુવાનો તેમજ અમારા સમાજના જે વડીલો છે જે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે અને આગળની જે કંઈ તપાસને જે છે એના માટે અમે અત્યારે કાર્યશીલ થયા છીએ। ખાસ કરીને તમારી માંગ શું છે અત્યારે? અમારી માંગ પોલીસ પ્રશાસન પાસે એવી છે કે જે આ ઘટના બની છે એમાં નિષ્પક્ષપણે જે તપાસ છે એ હાથ ધરવામાં આવે અને આમાં જે કોઈ આરોપીઓ છે તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે। શું લાગે નહીં આવે તો શું કાર્ય? અમે સમગ્ર સમાજ વતી ફરિયાદ નોંધાવશું અને જો અમારી માંગ જે છે એ સંતોષવામાં નહીં આવે અમે આગળ જતા ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન પણ કરી શકીએ છીએ। શું લાગે તમને અત્યારે જે પ્રમાણે અમે મળ્યા છીએ અત્યારે અને જે અમને માહિતી મળી છે તે મુજબ અમને અત્યારે સુસાઇડ નોટ મળી આવેલ નથી પોલીસને, અને અમે એવું ઈચ્છીએ છીએ કે પોલીસ આગળ જતા સીસીટીવી ફૂટેજ છે કે કોલ ડિટેલ છે એ બેંક ટ્રાન્ઝેક્શન છે તેના ઉપરથી તપાસ કરે અને કોઈ એવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન લાગે અથવા તો શંકાસ્પદ એવી કોઈ કોલ હિસ્ટ્રી મળી આવે તે લોકોને બોલાવે અને તેની કડક પૂછપરછ કરીને જે કાંઈ સત્ય છે એ બહાર લાવે। પરિવારના સગા સાથે વાત થઈ? પરિવારના સગા અત્યારે ખૂબ જ આઘાતની લાગણીમાં છે, એટલે અમે અત્યારે પરિવાર સાથે પણ વાત કરી રહ્યા છીએ અને અમને એવું લાગે છે કે હજી એને થોડોક સમય જોશે તો સંપૂર્ણ માહિતી અમે પણ જાણી શકશું। પ્રાથમિક તપાસ એવી લાગે છે કે ક્યાંક વ્યાજ અત્યારે જે પ્રમાણે જો આપણે વિચારીએ છીએ કે એક સાથે જો 3 સભ્યો આપઘાત કરે તો 100% આની પાછળનું કોઈ એવું કોઈ કારણ હશે જ કે જેમાં આવું પગલું ભરવા માટે તેઓ મજબૂર ગયા હશે। તમને એવું લાગે કે આર્થિક ભીષનું કારણ હોઈ શકે? 100%, કારણ કે જે રીતે અમને એક માહિતી મળેલ છે કે હમણાં થોડી વાર પહેલા અમને જે સમાચાર મળ્યા એ પ્રમાણે 90,000 રૂપિયા એના ગૂગલ પે માં સાંજે ક્રેડિટ આવેલા છે, એટલે હવે આ બધી જે કાંઈ માહિતી છે એ પોલીસની તપાસનો વિષય છે, એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આમાં જે સત્ય છે એ ખૂબ જ વહેલી તકે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવે। મારું નામ કુલદીપ રઘુવંશી છે, હું રઘુવંશી માસાની સંઘમાં ગુજરાત પ્રભારી તરીકે ફરજ નિભાવી છું। ખાસ કરીને આજે રઘુવંશી સમાજ એકઠા થયો છે, શું છે માંગ? આજે અહીંયા એકઠા થવાનું મેઇન કારણ એ જ છે કે અમને હાલમાં એવું જાણવા મળ્યું છે કે રઘુવંશી પરિવારના, અમારા સમાજના એક ખખ્ખર પરિવારના પૂરેપૂરા પરિવારે આત્મહત્યા કરેલી છે, જેમાં પિતા, પુત્ર અને માતા ત્રણેયનું થયું છે। સિવિલ હોસ્પિટલે પહોંચતા પહેલાથી મૃત્યુ થયું છે, એટલે એટલા માટે સમાજ અત્યારે અહીંયા એકઠો થયો છે કે એમને ન્યાય અપાવી શકીએ। ખાસ કરીને ક્યાંક એવી વાત પણ આવી છે કે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે આર્થિક ભેંસના લીધે અને વ્યાજખોરોના ત્રાસના લીધે આ પગલું ભરવામાં આવ્યું હોય, અને ઘણા પરિવારો વ્યાજખોરોના ત્રાસથી આવી રીતે ત્રસ્ત અને વેરવિખેર થયા છે, એવો ઘણો જૂનો ભૂતકાળ છે। તંત્ર હંમેશા પહેલાની કાર્યવાહીમાં અને પછીની કાર્યવાહીમાં હંમેશા નિષ્ફળ રહ્યું છે। એક ને એક બે જેવી વાત છે, આપણે જોઈએ છીએ, કારણ કે ઘણા પરિવારો અને ઘણા પરિવારના નાના નાના બાળકો આવી રીતે કરતા હોય છે અને પરિવારો વેરવિખેર થતા રહ્યા છે, કેટલા માળાઓ આમાં વિખેરાઈ ગયા છે। એટલે એ વાત હકીકતની હશે કે વ્યાજખોરોના ત્રાસથી આ પગલું પરિવારને ભરવું પડ્યું। ખાસ કરીને તમારી માંગ શું? અમારી અત્યારે માંગ એવી છે અને પોસ્ટમોર્ટમ અર્થે લઈ આવેલા છે, પ્રાથમિક તપાસ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે। માંગ એવી છે કે વહેલામાં વહેલી તકે આમાં એટલી કાર્યવાહી થાય, આરોપીઓની ધરપકડ થાય, આરોપીઓના નામ બહાર આવે અને એની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને એવો સરકાર અને તંત્ર તરફથી એવો દાખલો બેસાડવામાં આવે
કે ક્યારેય કોઈ પણ પરિવાર આવી રીતે મૃત્યુ સુધી પહોંચી જવાનું પગલું ના ભરે અને પોલીસનો સંપર્ક કરે અથવા સામાજિક આગેવાનો અમારા જેવા હોય એનો સંપર્ક કરે. એક જ પરિવારમાંથી 3 જણાના આ રીતે નો કિસ્સો સામે આવ્યો. સમાજ અત્યારે એકઠો થયો છે. જો સમાજની માંગ જે છે તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં સમાજ શું કરશે? અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણી મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા છે અને યુવાનોની તાકાત આપણે હમણાં એક દિવસ પહેલા બહુ સારી રીતે માપી પણ લીધી છે. એટલે જો માંગ સ્વીકારવામાં નથી આવતી કે પરિવારને ન્યાય નથી મળતો તો 100% યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને પરિવારને ન્યાય અપાવવાની પૂરેપૂરી કોશિશ કરશે. જે રીતના આ ઘટના સામે આવી છે, આ ઘટના બાદ હાલ અત્યારે પોલીસ અધિકારીઓ પણ કામે લાગ્યા છે કે આ કારણ શું છે સામૂહિક આપઘાત કરવાનું. જે રીતના આ જે ઘટના બની છે તેને લઈને સમગ્ર શહેરભરની અંદર છે તે ચર્ચા જાગી છે. જે રીતના આ ઘટના સામે આવતાની સાથે જ છે તે પરિવારમાં ક્યાંક શોકનો માહોલ છે તે છવાયો છે.